રામ રામ 9, રામ રામ 10, રામ રામ 11, રામ રામ 12, રામ રામ 13, રામ રામ 14, રામ રામ 15, રામ રામ 16, રામ રામ 17, રામ રામ 18, રામ રામ 19, રામ રામ 20, રામ રામ 21, રામ રામ 22, રામ રામ 23, રામ રામ 24, રામ રામ 25, રામ રામ 26, રામ રામ 27, રામ રામ 28, રામ રામ 29, રામ રામ 30, રામ રામ 31, રામ રામ 32, રામ રામ 33, રામ રામ 34, રામ રામ 35, રામ રામ 36, રામ રામ 37, રામ રામ 38, રામ રામ 39, રામ રામ 40, રામ રામ 41, રામ રામ 42, રામ રામ 43, રામ રામ 44, રામ રામ 45, રામ રામ 46, રામ રામ 47, રામ રામ 48, રામ રામ 49, રામ રામ 50, રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4. બોલો હનુમાનજી મહારાજ કી. વિરામ પહેલા વામન ચરિત્રનું દર્શન જોયું. ત્રણ પગલામાં માપવાનો સંકલ્પ હતો, પણ બે જ ડગલામાં બ્રહ્માંડ અને પૃથ્વીનું રાજ્ય આવી ગયું. વામનજી મહારાજ કહે છે કે હે બલિ રાજા, તે સંકલ્પ 3 પગલા પૃથ્વી દાનનો કરવાનો કરેલો, અને સંકલ્પ પ્રમાણે દાન ન આપે તો મનુષ્યને નરકમાં જવું પડે. તમે મને છેતરો છો. આમ વામનજીએ કહ્યું. બલિ રાજા તો બહેનો ભાઈઓ વિરાટ રૂપ જોઈને ગભરાઈ ગયા, અને તે જ સમયે વિદ્યાવલી રાણી આવે, અને વિદ્યાવલી રાણી ભગવાનને વારંવાર વંદન કરીને ભગવાનની સ્તુતિ કરે છે. હે પ્રભુ, આ સર્વેના માલિક આપ છો. આ તમારી કર્મની ભૂમિ છે. આ ભૂમિના માલિક કોઈ પણ થઈ શકે નહીં. તેનો માલિક માનવ પણ ન થઈ શકે. ખરેખર બહેનો ભાઈઓ યાદ રાખજો, ભાવાર્થ બતાવું છું. હા, આપણે તો આ તનના માલિક નથી. જે શરીર છે ને એના માલિક આપણે નથી. તો ઘરના માલિક આપણે કેવી રીતે થઈ શકીએ? માલિક તો પરમાત્મા છે. જીવ તો આ શરીરનો વહીવટ કરવાનું કામકાજ કરે છે. પરંતુ અમુક બહેનો અને અમુક ભાઈઓ એમ સમજે છે કે આ શરીર મારું, સંપત્તિ મારી, દીકરા દીકરી મારા, આમ બધું સમજે છે. બહેનો ભાઈઓ, આ જગતમાં મનુષ્યને સમજાતું નથી કે મારું શું છે. એટલે જ ઘરમાં તેમજ જગતમાં મારા મારી થાતી હોય. યાદ રાખજો બહેનો ભાઈઓ, આપણા શરીર ઉપર પણ આપણી સત્તા નથી, તો બીજા પદાર્થો ઉપર તો આપણી સત્તા ક્યાંથી હોઈ શકે? એ યમરાજાનો હુકમ થાય ત્યારે મારે તમારે આ શરીર છોડવું પડે.
તન અને મનનો માલિક પરમાત્મા છે. છતાંય જીવ એમ કહે કે આ મારું, આ મારું. મારું મારું કહેનારને ભગવાન મારે અને તારું તારું કહેનારને ભગવાન જરૂર તારે છે. પછી વિદ્યાવલી રાણી કહે કે હે નાથ, મારા પતિદેવને બોલવાની કાંઈ ભૂલ થઈ છે, એ આપને કોણ દાન આપી શકે? આપ તો સર્વેના માલિક છો, પરંતુ મારા પતિદેવમાં હજી થોડું અભિમાન રહી ગયું કે મેં આટલું બધું આપ્યું છે, મેં આટલું બધું આપ્યું છે. બહેનો ભાઈઓ, યાદ રાખજો, આ દેશનો પુરુષ જ્યારે જ્યારે મૂંઝવણમાં મુકાણો છે ને, ત્યારે આ દેશની આર્ય નારીએ એને સાથે ડગલું ભર્યું છે. અરે મારા રામજી જ્યારે વનવાસ જઈ રહ્યા હતા, એની પહેલા તો માં જગદંબા સીતાજીએ રામજીની પહેલા ડગલા ભરી દીધા છે. અને આ સીતાજીનું ચરિત્ર બહેનો આપણી પહેલાની અગાઉની માતાઓએ એના જીવનમાં ઉતારી લીધું. નહીતર બહેનોને કાંઈ વાડીએ કામે ન જવાનું હોય, પણ આ સીતાજીનું ચરિત્ર એને જીવનમાં ઉતારી લીધું. અને હજી હાલમાં પણ અમુક બહેનો, યુવા દીકરીઓ એ ચરિત્ર નિભાવે છે. અમુક બહેનો વિચાર કરે કે મારા પતિનો પગાર ઓછો છે, અમે ભાડે રહી છીએ, મારા બાળકો ભણે છે, હું ઘર ઉદ્યોગ કરીશ તો મારા બાળકો ભણી ગણી હોશિયાર થશે. આવી રીતે બહેનો, અમુક બહેનો એના પતિદેવને સાથ આપે છે. હા, કોઈ ઇમિટેશનનું કામ કરે, કોઈ પાપડ વણે, કોઈ ચાંદી કામ કરે, અરે કોઈ રસોડા કરે, કોઈ ઘર કામ કરે, કોઈ રિક્ષા પણ ચલાવે છે. આમાં એ બહેનનો શોખ નથી, પણ એની મજબૂરી છે કે હું મારા પતિને સાથ આપીશ, મારો પતિ ધન રીતે નબળો છે. આ ચરિત્ર બહેનોનું હાલમાં અત્યારે અમુકમાં આપણે જોવા મળે. બહેનો ભાઈઓ, સ્ત્રીનું યોગદાન ખૂબ પુરુષને આપેલું છે. સ્ત્રીનો ક્યારેય ઉપકાર ન ભૂલવો. ઘણા તો એવા હોય છે કે ઘર કામ સ્ત્રી કરતી હોય છતાંય પુરુષ એનું હાલતા ચાલતા અપમાન કરતા હોય. એ નહીં સારું, એ નહીં સારું. પછી વિદ્યાવલી રાણી કહે બલિરાજાને કે હજી મસ્તક બાકી છે, ત્રીજો ચરણ ભગવાનનો મસ્તક ઉપર પધરાવો, કારણ મસ્તકમાં બુદ્ધિ અને બુદ્ધિમાં કામ. જો પરમાત્માનો ત્રીજો ચરણ મસ્તક ઉપર આવશે તો બુદ્ધિગત કામનો નાશ થશે. પછી બલિરાજા ભગવાન વામનને કહે કે હે પ્રભુ, આપનો ત્રીજો ચરણ મારા મસ્તક ઉપર પધરાવો, મારા બુદ્ધિગત કામનો નાશ થાય. વામનજી મહારાજે ત્રીજો ચરણ બલિરાજાના મસ્તક ઉપર પધરાયો અને વામનજી ભગવાન કહે છે કે હે બલિ, તે સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને પાછું આપ્યું, પણ પાતાળનું રાજ્ય હું તને અખંડ આપું છું. જ્યાં સુધી સૂરજ ચંદ્ર રહેશે ત્યાં સુધી તારું રાજ્ય અખંડ રહેશે. હજી બહેનો ભાઈઓ, બલિરાજાનું રાજ્ય પાતાળમાં અખંડ ચાલે છે અને એનું નામ પણ અમર છે. હજી પણ બોલવામાં આવે કે બલિ જેવો દાનવી થયો નથી અને થવાનો નથી. બહેનો ભાઈઓ, વામન ચરિત્રનો ભાવરથ બતાવું છું. ધ્યાન દઈને બધાએ દર્શન કરજો, એક એક શબ્દ ઉપર ધ્યાન આપજો. એ બલિ એ જીવ આત્મા છે, એટલે હું અને તમે છું.
વામન એ પરમાત્મા અને શુક્રાચાર્ય એટલે શુક્ર વીર્યનું રક્ષણ કરે. જે સંયમ તથા બ્રહ્મચાર્ય પાળે એને કોઈ મારી શકતું નથી. અને વામનજી પણ બલિ રાજાને હણી શક્યા નથી. માટે બહેનો ભાઈઓ, તમે અને હું બલિ થાશું ને તો ભગવાન પણ આપણા આંગણે આવશે. અને યાદ રાખજો બહેનો, શરીર બળ, બુદ્ધિ બળ, જ્ઞાન બળ કરતા પ્રેમ બળ શ્રેષ્ઠ છે. પ્રેમ બળ આગળ બધાય બળ નકામા પડે. જે સ્ત્રી પુરુષ પરમાત્મા સાથે પ્રેમ કરે તો એ સ્ત્રી પુરુષને બીજા પદાર્થ સાથે પ્રેમ ઓછો થાય. અને પરમાત્મા સાથે પ્રેમ કરો અને સંયમને વધારો તો તમે પણ બહેનો ભાઈઓ બલિ થાશો. અને તમારે ત્યાં પણ ભગવાન વામન સ્વરૂપે આવે. હવે ઈશ્વર જ્યારે તમારા આંગણે આવે ત્યારે ઈશ્વર તન, મન અને ધન આ ત્રણેય વસ્તુની માંગણી કરે. અને એ ત્રણેય વસ્તુ ઈશ્વરને અર્પિત કરવી જોઈએ. જો બહેનો ભાઈઓ તમે શરીરથી સેવા કરશો ને તો શરીરનું અભિમાન તમારું ઓછું થાય. અને ધનથી સેવા કરશો તો ધન ઉપરનું મમતા ઓછી થાય. અને મનથી સેવા કરશો તો ભગવાનનો તમને રોજ રોજ અનુભવ થાય, આનંદ મળે. માટે બહેનો ભાઈઓ આપણે પણ બલિ થવાની જરૂર છે. ભાગવત કથા છે ને બહેનો ભાઈઓ, એ આખી આપણા દેહ ઉપર છે. એક એક પાત્ર ને જીવનમાં ઉતારવા પડે આધ્યાત્મિક રીતે. અને કૃષ્ણ લીલા તો બહેનો ભાઈઓ અદ્ભુત છે, અદ્ભુત છે. બલિ આપણે થવાની જરૂર છે બહેનો ભાઈઓ, યાદ રાખજો. બલિ થવું એટલે એક એક દ્વારે ભગવાનનો પહેરો ભરાવો. આંખ, કાન, નાક, હાથ, જે કાંઈ કર્મ કરો એ પરમાત્માને પૂછીને કરો. તો વામન ભગવાન પણ આપણા એક એક દ્વારે બહેનો ભાઈઓ પહેરો ભરશે. હવે આ બાજુ બહેનો ભાઈઓ લક્ષ્મીજી ખૂબ દુઃખી થાય. કારણ ઘરમાં નારાયણ વિના લક્ષ્મીજીને ચેન પડતું નથી. લક્ષ્મીજી વારંવાર એ જ વિચાર કરે કે પ્રભુ ક્યાં ગયા હશે, ક્યારે આવશે. એવામાં નારદજી આવી ચડે. લક્ષ્મીજી અકળાઈને નારદજીને પૂછે, હે નારદજી, મારા સ્વામીનાથ ક્યાં ગયા છે, તમે જાણો છો? ત્યારે નારદજી કહે, માં, મેં સાંભળ્યું કે નારાયણ પાતાળમાં બલિ રાજાને દ્વારે પહેરો ભરે છે. નારાયણ ભગવાન બલિ રાજાને ત્યાં દાન લઈ અને લૂણમાં પડ્યા છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, જે કોઈ દાન આપે છે ને, દાન લેનાર વ્યક્તિને લૂણમાં પડવું પડે છે. અને આ પચાવવું બહેનો ભાઈઓ બહુ અઘરું છે. હા, બહુ અઘરું છે. અને એ પણ યાદ રાખજો બહેનો ભાઈઓ, સમાજ જે કાંઈ સાધુ બ્રાહ્મણને કે ગૌશાળામાં ગમે ને આ દાન દેશે ને એ ઉપકાર નથી કરતો, પણ સમાજ એનું પાપ દાનમાં આપે છે. હા, પાપ દાનમાં આપે છે. અને આ પાપને પચાવવું બહુ અઘરું છે. પણ ટુકડીનો માલ પચાવવો બહેનો ભાઈઓ બહુ અઘરો છે. અરે ક્યાંય આપણે જમવા ગયા હોય ને તો તરત ઊંઘ આવે છે. બીજાનું ખાધેલું આપણે પચાવી નથી શકતા. તો વિચાર કરો, તમે આ દાન પૂન કરો છો એ અમારે કેમ પચાવવું? એટલે તો હું રોજ મારા હનુમાનજીને પ્રાર્થના કરું કે એટલું બધું દાન ન આપતો કે અમે બચાવી ન શકીએ. કારણ કે બહેનો ભાઈઓ, દાન લઈને એટલે તમારા લૂણમાં પડી જાય છે. અને તમે એક ઘઉંના દાણાનું દાન કર્યું હોય ને એના માટે બહેનો ભાઈઓ માળા કરવી પડે, ભજન કરવું પડે. ભજન ન હોય તો બુદ્ધિ બગડી જાય. મદિરા, પાન, જુગાર ન કરવાના કામ કરવા મળી.
અને એ પણ યાદ રાખવું, દાન દઈને કોઈ ઉપકાર નથી કરતા. દાન દેનાર કરતા મહાન દાન લેનાર મહાન છે. લેનાર મહાન છે. ઘણા કહે ને મેં આટલું દાન દીધું, પણ વિચારી જુઓ એ દાન તમે આપ્યું છે એ ઉપકાર નથી કર્યો, તમે તમારું પાપ આપ્યું છે. ગુરુ છે બહેનો ભાઈઓ. શ્રી લક્ષ્મીજી પાતાળમાં સાધ્વીનો વેશ લઈને જાય. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમારા ઘરમાં ઠાકોરજીને પધરાવશો ને તો માં લક્ષ્મી આપોઆપ વગર આમંત્રણે આવે. હા, વગર આમંત્રણે. પણ અત્યારે મોટી કરુણા ઈ છે બહેનો ભાઈઓ, ઘરમાં લક્ષ્મીજીને પધરાવશે, ઠાકોરજીને નહીં પધરાવે. હા, અને એનું ઉદાહરણ દઉં. મોટો બંગલો બનાવશે અને બંગલામાં બહેનો ભાઈઓ હારામાં હારી તિજોરી બનાવશે અને ગુપ્ત જગ્યાએ બનાવશે, કોઈ જોઈ ન શકે એવી જગ્યાએ. અને ભગવાનનું ઠાકોરજીનું મંદિર કાં બાથરૂમ નીચે બનાવે, કાં સીડીની નીચે બનાવે. આ ઉદાહરણ છે, જોયા છે તમે ઘણી જગ્યાએ. માટે ઠાકોરજીને પધરાવો એટલે લક્ષ્મી આપોઆપ આવે. લક્ષ્મીજી આવીને બલિરાજાને કહે કે હું તમારી ધર્મની બહેન છું, મારે કોઈ ભાઈ નથી અને તમારે કોઈ બહેન નથી, માટે આજથી હું તમારી ધર્મની બહેન બનું છું. આ સાંભળી બલિરાજાને ખૂબ આનંદિત થઈ જાય. પરંતુ લક્ષ્મીજી પોતાના નાથને સિપાહીની જેમ લાકડી લઈ દરવાજા ઉપર ઉભેલા જોઈને ખૂબ દુઃખ થાય. પણ લક્ષ્મીજી પોતાના ધર્મના ભાઈ આગળ મુખ હસતું રાખે છે. બહેનો ભાઈઓ, શ્રાવણ મહિનામાં આવતા રક્ષાબંધનના દિવસે લક્ષ્મીજી બલિરાજાના હાથે રાખડી બાંધે છે. બલિરાજા ખૂબ ખુશ થયા. બલિરાજા વિચાર કરે કે મારે બેનને કંઈક આપવું જોઈએ. હા બહેનો, આપ સૌને પ્રાર્થના કરું છું કે તમારા આંગણે બેન આવે, નણંદ આવે, કદાચ બા બાપુની હાજરી ન હોય, હે એવા દીકરીઓ, તો નણંદને પાસે બેહારીને કહેવું, બેન ભલે બા બાપુ ન રહ્યા, તમે તમારા ભાઈથી શરમાતા હોય તો વિના સંકોચે તમારે જે કાંઈ જોતું હોય એ મારી પાસે માગી લેવું. આટલું કયો ને બહેનો, તો એ બેનનું હૈયું ભરાઈ જાય અને નાભિયેથી આશીર્વાદ આપે તો ભાઈને આંગણે અભળે ભરાય છે. અને જે બેન ભાઈના આંગણેથી રડતી રડતી જાય એ સારું નહીં. માટે બેનને રાજી રાખજો. કથા સાંભળીને યાદ રાખજો યુવા દીકરીઓ. હા, કાયમ કથામાં કહું છું કે યુવા દીકરીઓને ભૂલવું નહીં કે હું મારી નણંદને રાખીશ. મારે પણ એક ભાઈ છે, મારા ભાઈના લગ્ન થશે તો હું મારા ભાઈના આંગણે જઈશ તો મારી ભોજાઈ પણ મને ખૂબ રાખશે. હું જેવું મારા નણંદાયરે વર્તન કરીશ એવું જ કર્મનું ફળ મને મારી નણંદ પાસે, ભાભી પાસેથી મળશે. માટે બેન દીકરીઓનો હક જીવનભર એના માવતર, એના ભાઈના આંગણા સુધી છે. બહેનોને રાજી રાખજો. મેં અમુક ઘર બહેનો એવા જોયા છે કે 4 બહેનો હોય, એક જ ભાઈ હોય, પણ ભોજાઈ આવ્યા પછી એ બહેનો ભાઈનો ઉમરો ચડતી નથી. હા, આ મોટી કરુણા છે. છતાંય ભાઈએ એ બહેનોને પારકા ભાઈ કરવા પડે છે. અમુક જગ્યાએ આવી જોઈ છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, જે આંગણે બેન, ભાણેજ, સાધુ, બ્રાહ્મણ, બારોટ, ચારણ, અતિથિ, ગાય, કૂતરા આવતા બંધ થઈ જાય એટલે માનવાનું કે હવે એના માઠીના દિવસો શરૂ થયા છે. અને આ લોકો આવતા રે તો માનવાનું કે એને આંગણે રોજ સોનાનો સૂરજ છે. એક વાત કહું, એક પુત્ર વધુએ
સાસુમાને કીધું કે નણંદ આવે છે. ભલે ના આવે, એને ભાઈનું ઘર છે, નું આવે. તું કેમ આટલી બધી બળતરા કર, આવવા દે. અને એને રાખજે હરખી વ્યવસ્થિત રીતે. હા, અહીંયા નું આવે તો ક્યાં જાય? તે મોટું ચડાયું છે. પુત્ર વધુ કે બા સાંભળો તો ખરા, મારા નણંદ નથી આવતા, તમારા નણંદ આવે. એને અહીંયા શું કામ હશે? લે, જેવું સાસુમાં વર્તન કરશે ને એવી પુત્ર વધુ વર્તન કરશે. યાદ રાખજો, આની પરથી ભાવ ઈ બતાવું છું. માટે નણંદને રાજી રાખો. પછી બલિરાજા કહે, બેન તારે જે જોઈ માગ. લક્ષ્મીજી કહે, ભાઈ મારે બધુંય છે, પણ એક વાતની ખોટ છે. તમારા આંગણે જે આ ચોકીદારનું કામ કરે છે ને એને મુક્ત કરો ને. બલિરાજા પૂછે, હે બેન, એ તારે કાંઈ સગામાં થાય છે? શું તમારે સંબંધી છે? ત્યારે લક્ષ્મીજી કહે, મારા ઈ સર્વસ્ત્ર છે, મારા સ્વામી નાથ છે. ત્યારે નારાયણ ભગવાન પોતાના અસલી સ્વરૂપમાં આવે છે. બોલો પૂરણ પુરુષોત્તમ ભગવાન કી. બહેનો ભાઈઓ, રક્ષાબંધનના શુભ દિવસે લક્ષ્મીજી નારાયણ સાથે પાતાળમાં પધારે. તેથી બહેનો ભાઈઓ, આ દિવસે રામાનુજ આચાર્ય પંથના જેટલા મંદિરો છે એ મંદિરોમાં પાઠ ઉત્સવ કરવામાં આવે. અને બીજું એ બહેનો ભાઈઓ કે પિતૃની તિથિના દિવસે આ વામન ચરિત્ર સંભળાવો તો પિતૃને મોક્ષ ગતિ મળે. બે રીતે આમ હાથ રાખો બધા. વામન ચરિત્ર બોલો, જરાક જોરથી બોલો. હું નો સાંભળું કઈ ને તમારે પિતૃ સાંભળે એટલી તો બોલો જોરથી. અમારા સર્વે પિતૃના મોક્ષ કલ્યાણ અર્થે સમર્પ્યામિ. ઓમ વિષ્ણુએ નમઃ, ઓમ વિષ્ણુએ નમઃ, ઓમ વિષ્ણુએ નમઃ. વામન ચરિત્રને અહીંયા વિરામ આપવામાં આવે છે. ત્યાર પછી બહેનો ભાઈઓ, અમરીશ રાજાનું ચરિત્ર, આવો એનું દર્શન કરી. અમરીશ જેવો ભગવાનનો મહાન ભક્ત કોઈ થયો નથી અને તેના સર્વે અંગોનો ઉપયોગ અમરીશ પરમાત્મા માટે કરે. અમરીશનું મન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં, વાણી ભગવાનના ગુણ ગાવામાં, હાથ હરિ મંદિરને સાફ સૂફ કરવામાં, પગ ભગવાનના મંદિરે પગપળા યાત્રા કરવા અને કાન ભગવાનની કથા સાંભળવામાં, આંખ મુકુંદ ભગવાનની મૂર્તિના દર્શન કરવામાં અને મસ્તક રહે ભગવાનની સેવામાં. યાદ રાખજો બહેનો ભાઈઓ, જે સ્ત્રી પુરુષ શરીરને સેવામાં ઘસે તો એનું દેહ અભિમાન ઓછું થાય છે. બીજું એ બહેનો ભાઈઓ, ભગવાન તમને કરોડો રૂપિયા આપે, તમારા ઘરનું કામકાજ ભલે માણસો પાસે કરાવો, પણ ઠાકોરજીની સેવા તમે જાતે કરજો. ઠાકોરજીની સેવા કરવા માટે માણસો ન રખાય. ઘણા મંદિરમાં જોયું છે મેં, અબજો રૂપિયાના આશ્રમ હોય, ત્યાંનો મહંત બેઠો બેઠો સોફે બેઠો બેઠો વાતું ચીતું કરતો હોય, આરામ છે કોઈ દી ઠાકોરજીની સેવા કરતો હોય તો આ હું જગતનું કલ્યાણ કરે. એટલે તો બહેનો ભાઈઓ, જાતે આજ વર્ષોથી હનુમાનજીએ મને કાર્ય સોંપ્યું છે ધર્મ પ્રચારનું નિમિત્ત બની. હાલમાં સવારે ભગવાનની પૂજા પણ હું નિમિત્ત બનીને કરું છું. તો હું ન રાખી શકું માણસો, અને અત્યારે માણસો રાખી
ખાલી પૂજા કરવા આવે ને બહેનો ભાઈઓ એમ કે મારા 7 દિવસના 7,000 રૂપિયા થાય. કેટલા? એટલું માગીશ. એ હું પૂજા કરી હતી? 7,000ની સીધી માંગણી કરે, વિના સ્વાર્થે પૂજા થવી જોઈએ. આમાં બહેનો ભાઈઓ એકાદશીનું વ્રતનો મહિમા છે. અમરીશ રાજાએ 1 વર્ષ શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરવા માટે એકાદશીનું વ્રત કર્યું. અને એકાદશીનું વ્રત બહેનો ભાઈઓ સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ ગણાય. અને આજે હરિકૃપાથી આજે કેવો સંજોગ ભેગો થયો કે આજે એકાદશી છે ને, આજે 11 છે ને. 11 છે બહેનો ભાઈઓ. અમરીશ રાજા બહેનો ભાઈઓ ઠાકોરજી માટે 52 મણ મણી તૈયાર કરતા. બીજી સામગ્રી કેટલી હશે વિચાર કરો. અને આ બધી સામગ્રી ઠાકોરજીને ધરે અને પછી સાધુ બ્રાહ્મણને ગરીબોને પ્રસાદ આપે. આમ અમરીશ પોતાની સંપત્તિનો સદુપયોગ કરે. તો આવો એકાદશીનો બધા ભાવ અર્થો સમજી એકાદશીનું કેટલું વ્રતમાં શક્તિ છે. આ વ્રત બહેનો ભાઈઓ વિધિ પૂર્વક કરવું જોઈએ. એ બને તો એકાદશીનું વ્રત નિર્જળ કરવું જોઈએ. જો એમ ન થઈ શકે તો એકાદશીનું વ્રત દૂધ ઉપર કરો, ફળ ઉપર કરો. દૂધ અને ફળ ઉપર એકાદશી કરે, સ્ત્રી પુરુષને એકાદશીનું ફળ મળે. એ મારા જેવા કઢી ખીચડી ને દાળ ભાત ખાય એને કશું ફળ મળતું નથી. હું મારું પાપ જાહેર કરું, હું નથી બહેનો કાંઈ રહેતો. મારા માટે બધા વાર હનુમાનજીના છે. હનુમાનજીએ કીધું કાંઈ રહેવું નહીં. હું નથી રહેતો કાંઈ. પેલા જેટલો હનુમાનજીએ કરાવ્યું એ કરી લીધું, હવે કાંઈ આપણેથી નથી થતું. માફ કરે ભગવાન શ્રી કૃષ્ણ. પણ એકાદશીના 2 પ્રકાર બતાવ્યા છે. એક નિષેધ વ્રત અને એક પરિપાલન વ્રત. નિષેધ વ્રતમાં અનાજ ખાવાથી બહેનો ભાઈઓ દોષ નથી લાગતો, તેના માટે આ વ્રત કહેવાય. હવે એકાદશીના દિવસે બહેનો ભાઈઓ સંયમ રાખીને ભક્તિ કરવી જોઈએ. આ જરૂરી છે ખાસ. સંયમ ન હોય તો એનું કઈ કારણ નહીં. હવે આ વ્રત 3 દિવસનું છે. દશમના દિવસે એકવાર સાદું સાત્વિક ભોજન લેવું. 11ના દિવસે વ્રત બરાબર કરે અને રાત્રે જાગરણ કરે. જાગરણ કરે એટલે સ્વાતિ પાર્કમાંથી સ્વાતિના બગીચા સુધી હાલીને વિયા જાય કોઠારે રોડી, એને જાગરણ ન કહેવાય. એ કહી દો. ઘરે ઠાકોરજીની મૂર્તિ પધરાવી હોય એની સામે બેસી અને ધ્યાન કરો, ભગવાનનું માળા જપ કરો. આને જાગરણ કહેવાય. હવે 12ના દિવસે પણ એકવાર ભોજન લેવાનું. આમ આ 3 દિવસના વ્રતમાં એટલી બધી શક્તિ છે કે તેનું પુણ્ય તમને 11 કે 12 દિવસમાં પાપ કરતા અટકાવશે. બસ આ જ એનું ફળ છે. જો તમે વ્રત કરવાનો મક્કમ ઈરાદો કરશો તો ભગવાન જરૂર તમને શક્તિ આપશે. અને બીજું એ કહું છું, ઘણા ધર્મગુરુ એમ કહે છે કે 11ના વ્રત અમે લાવ્યા છીએ. એ વેમમાં નો રહેશો કોઈ. 11નું વ્રત મારો ભગવાન શિવજી હતન કરે છે. કોણ? અનાદિકાળથી 11નું વ્રત છે. અને આ અમરીશ રાજા કાંઈ કૃષ્ણ અવતારના નથી. અમરીશ રાજા બહેનો ભાઈઓ સતયુગમાં છે. જે રામ થયા ને એના પૂર્વજો છે આ અમરીશ રાજા. એટલે 11 આજકાલની નથી. પણ ઘણા ધર્મગુરુ લોકોને ભરમાવા માટે એમ ખોટા વાણી વિલાસ કરે છે. અને 11માં બહેનો ભાઈઓ 11 ઇન્દ્રિયોને પ્રભુના માર્ગે વાળવાની છે. મેન
મુદ્દો આ છે. હવે અમરીશ રાજાએ પણ વિધિપૂર્વક એકાદશી કરી વ્રતના સમાપ્તિના દિવસે એમનામાં સ્નાન કર્યા પછી સાધુ બ્રાહ્મણની પૂજા કરી. જ્યાં અમરીશ વ્રતનું પારણું કરવાની તૈયારી કરતા હતા ત્યાં દુર્વાસા મુનિ અતિથિ રૂપે આવે. અમરીશ રાજા ઋષિનું સ્વાગત કરીને કહે કે મહારાજ આપે બહુ કૃપા કરી, હવે ભોગની તૈયારી થઈ છે, પ્રસાદ લઈને પારણા કરો. હજી વાર છે બેટા. ઋષિ કહે કે હજી મારું મધ્ય કર્મ બાકી છે, તે બધી વિધિમાંથી નિવૃત્ત થઈને હું આવું. આમ કહી ઋષિ બહેનો ભાઈઓ ગયા. હવે રાજાને તેરસ પહેલા પારણું કરવાનું. હવે દુર્વાસા મુનિ સંધ્યા પૂજામાં એવા તો લાગી ગયા કે એને સમયનું ભાન ગયું. અને અમરીશ રાજા ખૂબ મૂંઝવણમાં મુકાઈ ગયા. અમરીશ રાજા બહુ મૂંઝવણમાં મુકાણા. પછી સાધુ બ્રાહ્મણના કહેવાથી અમરીશ રાજા કેવલ જલપાન કરે છે. પણ અમરીશ રાજા વિચાર કરે કે જો હું પારણું ન કરું તો મારા વ્રતનું ભંગ થાય અને કાંઈ લઉં તો અતિથિનું અપમાન થાય. એટલે સાધુ બ્રાહ્મણના કહેવાથી કેવલ જલપાન કરે. હવે આ બાજુ દુર્વાસા ઋષિ પૂજા કરીને આવે છે ને વિચાર કરે કે મારે પૂજામાં બહુ મોડું થયું. જો રાજાએ પારણા કરી લીધા હશે તો રાજા ઉદાસ હશે અને પારણું નહીં કર્યું હોય તો રાજા આનંદમાં હશે. આમ વિચાર કરતા કરતા ઋષિ આવે અને ઋષિએ આવીને અમરીશ રાજાની મુખારકૃતિ ઉપર જોઈ અને સમજી લીધું કે રાજાએ પારણું કરી લીધું. ત્યારે ઋષિ રાજાને કહે કે હે રાજા, તે તો મને નિમંત્રણ આપ્યું અને મને જમાડ્યા પહેલા જ જમી લીધું, શું તને ભક્તિનું અભિમાન આવી ગયું છે? ત્યારે અમરીશ રાજા કહે કે મહાત્મા, મેં કેવલ જલપાન કર્યું છે. પણ ઋષિ ક્રોધમાં આવી અને કાંઈ સાંભળવા તૈયાર નથી. અને ઋષિએ બહેનો ભાઈઓ પોતાના મસ્તકમાંથી એક કેશ ઉખાડી અને ધરતી ઉપર ફેંકો અને એમાંથી કૃત્યા રાક્ષસી ઉત્પાદન થઈ. અને દુર્વાસા ઋષિ કૃત્યા રાક્ષસીને કહે કે તું રાજા અમરીશને માર. કૃત્યા રાક્ષસી જ્યાં અમરીશ રાજાને મારવા જાય ત્યાં ભગવાન નારાયણનું સુદર્શન ચક્ર કૃત્યા રાક્ષસીને મારી નાખે છે. બોલો સુદર્શન ભગવાન કી. બહેનો ભાઈઓ, અમરીશ રાજાને ખબર નથી કે સુદર્શન ચક્ર હાલમાં મારું રક્ષણ કરે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો એ દેવને તમારી બહુ ચિંતા છે. આપણે ચિંતા ન કરવી પણ એના નામનો જપ કરો. 24 કલાક ભગવાન આપણું રક્ષણ કરે છે. હવે કૃત્યાને મારીને સુદર્શન ચક્ર ઋષિની પાછળ પડ્યું છે. ચક્રોથી બચવા દુર્વાસા ત્રણેય લોકમાં ફરી વેળા પણ કોઈ એને આશરો આપ્યો નહીં. કારણ કે દુર્વાસાને જે આશરો આપતા ને એને પાછું શ્રાપ દેતા. એટલે ગભરાતા ગભરાતા વૈકુંઠ ધામમાં ગયા અને ભગવાન નારાયણ કહે પધારો પધારો, આમ કેમ ગભરાયેલા દેખાવ છો? ઋષિ કહે શું પધારો, આ તમારું ચક્ર મારી પાછળ પડ્યું છે. ત્યારે ભગવાન નારાયણ કહે છે કે ચક્ર અત્યારે મારું નથી, ચક્ર તો અમરીશની આજ્ઞામાં છે. તમે વિચારી જોયું કે મારા અમરીશે કાંઈ ભૂલ કરી છે? અને મારા ભક્તોને હું આધીન છું. મારા સીધા સાધા ભક્તો પોતાનું હૃદય મને આપે અને મારું હૃદય હું ભક્તોના હાથમાં આપું છું. હું મારા ભક્તો માટે કશાની પરવા કરતો નથી. મારા ભક્તો એનું સર્વસ્ત્ર તજીને આવે તો હું મારું સર્વસ્ત્ર શા માટે ન તજું? તમારી પાસે શક્તિ છે પણ એ શક્તિનો તમે દુરુપયોગ કર્યો છે.
મારા અમરીશે કેવલ જલપાન કર્યું છે, તમે એની પર ક્રોધ કર્યો એ બરાબર નથી. માટે હવે તમે અમરીશ પાસે જઈ અને માફી માગો, અને અમરીશના કહેવાથી જ આ સુદર્શન ચક્રનો વેગ ધીમો પડશે. પછી દુર્વાસા ઋષિ ત્યાંથી નીકળી અને અમરીશ રાજા પાસે આવે અને પોતાની ભૂલની માફી માગે છે. અને અમરીશ રાજા સુદર્શન ચક્રને પ્રાર્થના કરે છે કે આજ દિન સુધી મેં કોઈ સત્કર્મ કર્યા હોય, સાધુ બ્રાહ્મણને મેં જમાડ્યા હોય, કોઈનું કન્યાદાન આપ્યું હોય, તો હે સુદર્શન ચક્ર આપનો વેગ ધીમો પડે. અમરીશના કહેવાની સાથે સુદર્શન ચક્રનો વેગ ધીમો પડ્યો અને સુદર્શન ચક્ર ભગવાન નારાયણ પાસે પાછું ગયું. આવો બહેનો ભાઈઓ, આધ્યાત્મિક રીતે સુદર્શન ચક્ર, દુર્વાસા ઋષિ, અમરીશ કોણ છે, કૃત્યા રાક્ષસી કોણ છે, આ બધાનું આપણી અંદર ક્યાં છે એ બધું દર્શન તો કરવું પડશે. નહીતર તો 11 તો તમે હજી કરશો અને કરવાના છો. આવું કદાચ સંકટ તમારી ઉપર આવી પડશે તો શું કરશો કયો? ધ્યાન દઈને શબ્દ સાંભળજો. હા, અને તમારી ઈચ્છા હોય તો ભાવ આપું, નકર સીધા વઈ આજે બીજી કથા બોલ. ભાવ જે આપું ને એ કથા વિશેષ હોય છે, યાદ રાખજો. બહેનો ભાઈઓ, યાદ રાખજો, જે સ્ત્રી અને પુરુષ બહુ ભક્તિ કરે અને વિધિપૂર્વક 11 કરે, એમાં દુર્વાસા વિઘ્ન કરે. કેવું વિઘ્ન? એ હું મોટો અને બીજા નાના અને હલકા લોકો મને માન આપે, મારું કહ્યું માને, આ બધી દુર્વાસના છે. હું જ સુખ ભોગવીશ એ દુર્વાસના. યાદ રાખજો બહેનો ભાઈઓ, સુખ ભોગવવાની ઈચ્છા રાખશો નહીં. ઈચ્છાથી મન અશાંત થઈ જાય, અને જે બીજાને સુખી કરવાની ઈચ્છા રાખે એ સ્ત્રી પુરુષ ભક્તિમાં આગળ વધી શકે. અને ભક્તિમાં દુર્વાસના વિઘ્ન કરવા આવે છે. દુર્વાસનામાંથી બહેનો ભાઈઓ ક્રોધ ઉત્પાદન થતો હોય, અને ક્રોધમાંથી કૃત્યા રાક્ષસી એટલે કે કડવી વાણી ઉત્પાદન થાય. કૃત્યા કડવી વાણી ભક્તિને મારવા જાય છે. ત્યારે બહેનો ભાઈઓ, સ્ત્રી અને પુરુષ જે બરાબર ભક્તિ કરે છે એ જ્ઞાન રૂપી સુદર્શન ચક્રની મદદ કરે છે. જ્ઞાન સુદર્શન ચક્ર એ કડવી વાણીને મારી નાખે છે. હો, જો બહેનો ભાઈઓ તમારી ભક્તિ શુદ્ધ હશે તો તમને કોઈ દી કડવી વાણી અસર કરવાની નથી. હો, મારા શ્રી કૃષ્ણનું દર્શન એ જ સુદર્શન. ભક્તિનું રક્ષણ સુદર્શન ચક્ર એટલે કે જ્ઞાન કરે. તેથી બહેનો ભાઈઓ, ભક્તિની આસપાસ કડવી વાણી પહેલા જ આવે છે. અને જો ભૂલે ચૂકે કડવી વાણી આવી જાય તો વૈષ્ણવો સુદર્શન ચક્ર રૂપી જ્ઞાનથી આ કડવી વાણીને કાપી નાખે છે. કડવી વાણી એ વૈષ્ણવ ભક્તોને સહન કરે છે. યાદ રાખજો, જે સ્ત્રી પુરુષ બહુ ભક્તિ કરે અને બહુ સુખી થવાની ઈચ્છા રાખે ત્યારે એને કડવી વાણી સામે બોલનાર આવે છે. પણ એને ભક્તિ કરે છે ને એને કડવી વાણી અસર નથી કરતી. પણ કડવી વાણી બોલનાર બહેનો ભાઈઓ બહુ દુઃખી થાય. જેમ કે દુર્વાસા મુનિ કડવી વાણી બોલીને દુઃખી થયેલા. હા, યાદ રાખજો બહેનો, તમે ભક્તિ કરો છો, જે સ્ત્રી પુરુષને રીસ કે ગુસ્સો ન આવે એને અમરીશ કહેવામાં આવે. એને અમરીશ કહેવામાં આવે. અને આવા અમરીશની જેવી ભક્તિ કરે ને દુર્વાસા મુનિ, કડવા વચનો કહ્યા છતાંય અમરીશ ગુસ્સે નથી થયા. અને દુર્વાસા જ્યારે પોતાની
પ્રસન્નતા કરી ત્યારે અમરીશ રાજા બહુ રાજી નથી થયા. કેમ કે ભક્તોની નિંદા સ્તુતિ સરખી જ ગણે છે. ભક્તો ઉપર નિંદા કે સ્તુતિ કાંઈ અસર કરતી નથી. એટલે 11 સ્ત્રીઓ તો આવી રીતે યાદ રાખજો કે તે દિવસે જ આપને ક્રોધ કરાવવાની કોઈ કોશિશ કરશે, આપણી ઉપર કડવી વાણી બોલશે. પછી ઘરના હોતન બોલે એવું નથી, ઘરના હોતન ગમે બોલે. એ ભાળી હવે ભક્તિ કરશ, ઘરનું કામ તો કરતી નથી. બધું યાદ રાખજો, બધાને કહું છું. અને આ ઘણાને અનુભવ હોતો નહીં છે, નો એવું ન હોય. ત્યારબાદ બહેનો ભાઈઓ, દુર્વાસા મુનિને પ્રેમથી જમાડી અમરીશ રાજાની ક્ષમા માગી. દુર્વાસા અમરીશ રાજાના ભક્તિના ખૂબ વખાણ કરે, પરંતુ અમરીશને કાંઈ અભિમાન થયું નથી. અમરીશ તો કહે કે જીત મારી નથી, મારા ઈશ્વરની જીત છે. અભિમાન જ બહેનો ભાઈઓ માણસનું પતન કરે છે. માટે અભિમાન કોઈ પ્રકારનું ન થાય એનું ધ્યાન રાખજો. હવે બહેનો ભાઈઓ, આજ અમરીશ રાજાના વંશમાં અનેક પવિત્ર રાજા થયા છે. અમરીશ રાજાને 3 પુત્ર હતા, વિરૂપ, કેતુમાન, શંભુ. અમરીશ રાજાના વંશમાં અનેક રાજાઓ થઈ ગયા. પછી તો મનુ મહારાજના મોટા દીકરા ઈશ્વાકુંતના વંશમાં શ્રી રામનું પ્રાગટ્ય થવાનું. શું ટાઈમ થયો? બહેનો ભાઈઓ, યાદ રાખજો, પરમાત્મા કાંઈ એમ પ્રગટ નથી થતા, પણ પરમાત્મા જે વંશમાં પ્રગટ થાય ને, પણ એ વંશ કેટલો પવિત્ર છે, એ વંશ કેટલો પર ઉપકારી છે, ત્યારે બહેનો ભાઈઓ પરમાત્મા ત્યાં અવતાર લે છે. આજ વંશમાં ઘણા પવિત્ર રાજા થયા છે. હરિચંદ્ર, આવા અનેક રાજા થયા છે. હવે આજ વંશમાં બહેનો ભાઈઓ સગર નામના ચક્રવર્તી સમ્રાટ રાજા થયા. સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને યજ્ઞનો ઘોડો છોડવામાં આવે. આ ઘોડાને ઇન્દ્ર ચોરી જઈ અને પાતાળમાં કપિલ નારાયણના આશ્રમમાં રાખ્યો. હવે સગર રાજાના દીકરાઓ ઘોડાને ગોતવા નીકળે. સગર રાજાના દીકરાઓએ ઘોડાને કપિલ મુનિના આશ્રમમાં જોયો. તેથી સગર રાજાના દીકરાઓએ માની લીધું કે કપિલ મુનિ ઘોડાને ચોરી કરીને લાવેલા. સગર રાજાના દીકરાઓ કપિલ મુનિને ચોર સમજી મારો મારો કહેવા જાય. ક્યાં કપિલ મુનિના તેજોમય અગ્નિમાં બળી અને સગર રાજાના દીકરાઓ ભસ્મ થઈ ગયા. 60,000 દીકરાઓ હતા સગર રાજાને. બોલો કપિલ નારાયણ દેવની. હવે સગર રાજાનો પુત્ર અનુષ્માન એમના કાકાને ગોતવા નીકળે અને કપિલ મુનિના આશ્રમમાં આવે. કપિલ મુનિ બધી હકીકત જણાવે છે કે આવી રીતે બનેલું છે. ત્યારે અનુષ્માન કહે કે મારા કાકાઓનો ઉદ્ધાર થાય એવો કાંઈ માર્ગદર્શન બતાવો. ત્યારે કપિલ મુનિ કહે કે ગંગાજી આ ધરતી ઉપર પધારે તો તારા કાકાઓનો ઉદ્ધાર થઈ શકે, અને તારા દાદાનો ઘોડો લઈને જા. પછી બહેનો ભાઈઓ, અનુષ્માન ગંગાજીને લાવવા માટે ઘણા વર્ષો સુધી તપ કર્યું, પરંતુ અનુષ્માન ગંગાજીને લાવી શક્યા નહીં. હવે અનુષ્માનનો પુત્ર દિલીપ થયો. દિલીપ પણ ઘણી તપસ્યા કરી, પરંતુ દિલીપ પણ ગંગાજીને લાવવામાં નિષ્ફળ રહ્યા. અને દિલીપનો પુત્ર ભગીરથ રાજા થયા. અને ભગીરથ રાજાની તપસ્યા સફળ થઈ 3 પેઢીનું તપ ભેગું થયું. ત્યારે ગંગાજી પ્રગટ થાય છે અને ગંગાજી કહે છે કે રાજન, હું આ પૃથ્વી ઉપર આવવા તૈયાર છું, પણ મારા વેગને કોઈ ઝીલી નહીં શકે. હું આ પૃથ્વીને રસા તાળમાં તાણી જાય
માટે કોઈ ઝીલે તો હું આવવા તૈયાર છું. ત્યારે ભગીરથ મહારાજ ભગવાન આશુતોષ મહારાજ શિવજીને પ્રાર્થના કરે છે, હે ભગવાન ભોળાનાથ, ગંગાજી આ પૃથ્વી ઉપર આવવા તૈયાર છે અને લોક કલ્યાણ અને મારા પિતૃઓના મોક્ષ માટે માં ગંગા આવવા તૈયાર છે, પણ માં ગંગાને કોઈ ઝીલી નહીં શકે. હે ભગવાન ભોળાનાથ, આપ ગંગાજીને ઝીલવા માટે તૈયાર થાવ. અને ભગવાન ભોળાનાથ ખુશ થયા અને ભોળાનાથે કીધું કે લોક કલ્યાણ માટે હું ગંગાને મારી જટામાં રાખવા તૈયાર છું. અને મારા શિવજી એવી જટા વધારી અને ગંગા જટામાં સમાઈ ગઈ. ગંગાજીને અભિમાન હતું કે હું ત્રિપુરારીને પાતાળમાં તાણી લઈ જાય, પણ બધી ગંગા અંદર સમાઈ ગઈ અને મારા શિવજીએ જટાને બાંધી અને ગંગાજી ખૂબ મૂંઝાણી. ત્યારે ભગીરથ ફરી પ્રાર્થના કરે છે, હે ભગવાન આશુતોષ મહારાજ, લોક કલ્યાણ માટે, મારા પિતૃઓના કલ્યાણ માટે ગંગાજી આપની જટામાં બિરાજમાન થયા, પણ આપ જટામાંથી બિંદુ બહાર નહીં પ્રગટ કરો તો મારા પિતૃ અને જગ કલ્યાણ કેમ થશે? કઈક કૃપા કરો. પછી શિવજીએ બહેનો ભાઈઓ જટામાંથી 3 ધારા પ્રગટ કરી, ગંગા, યમુના અને સરસ્વતી. અને આ ગંગાની ધારા જ્યાં સગર રાજાના 60,000 દીકરાઓ બળીને ભસ્મ થયા એની માટી થઈ અને ઈ માટીને માં ગંગાનો સ્પર્શ થયો અને ઈ 60,000 પુત્રોને મોક્ષ મળ્યો. બોલો ગંગા મૈયાની. વિચાર કરો બહેનો ભાઈઓ, સગર રાજાના દીકરાઓને મર્યા પછી ગંગાનો સ્પર્શ થવાથી મોક્ષ મળતો હોય તો ગંગાજીમાં જે જીવતા સ્નાન કરે એને સદગતિ મળે, એમાં શું આશ્ચર્ય. યાદ રાખજો બહેનો ભાઈઓ, સ્નાન કેવલ શરીરને ચોખ્ખું રાખવા માટે નથી, પણ સત્કર્મ કરવા માટે છે. બહેનો ભાઈઓ, આપ સૌને પ્રાર્થના કરું, આપણે ક્યાં રોજ ગંગામાં જઈ શકવાના છીએ? બહુ આઘી છે હરિદ્વાર, પણ તમે સ્વાતિ પાર્કના જે આંગણા છે, તમારા આંગણે જ્યારે બાથરૂમમાં સ્નાન